વાર્તાનું નામ છે ગરીબ પિતાનું સૌથી મોટું ધન. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રઘુભાઈ નામના ગરીબ મજૂર રહેતા હતા. તેમની પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. ઘરમાં ફક્ત તેઓ અને તેમનો 10 વર્ષનો દીકરો મોહન રહેતા હતા. રઘુભાઈ પાસે ન જમીન હતી, ન મોટું ઘર, ન બેંકમાં પૈસા. તેમની પાસે જો કંઈ હતું તો તે હતી તેમની મહેનત, ઈમાનદારી અને પોતાના દીકરા માટેનો અપાર પ્રેમ. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને તેઓ મજૂરી કરવા જતા. ક્યારેક ઈંટો ઊંચકતા, ક્યારેક ખેતરમાં કામ કરતા, તો ક્યારેક ટ્રકમાંથી માલ ઉતારતા. આખો દિવસ મહેનત કરીને સાંજે થોડા રૂપિયા ઘરે લઈ આવતા. એક દિવસ મોહને પૂછ્યું, પપ્પા, આપણા ઘરે ટીવી કેમ નથી? મારા બધા મિત્રોને તો ઘરે છે. રઘુભાઈએ હસીને કહ્યું, બેટા, આજે ટીવી નથી, પણ એક દિવસ તું એવો મોટો માણસ બનજે કે લોકો તને ટીવીમાં જોશે. મોહનને પિતાની વાત સમજાઈ નહીં, પરંતુ તે ચૂપ રહી ગયો. શાળાની ફી ભરવાનો સમય આવ્યો. રઘુભાઈ પાસે પૈસા નહોતા. તેમણે 2 દિવસ સતત વધારાની મજૂરી કરી, છતાં પૈસા ઓછા પડ્યા. અંતે તેમણે પોતાની પત્નીની યાદમાં રાખેલી એકમાત્ર ચાંદીની વીંટી વેચી દીધી. જ્યારે મોહનને ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, મારા માટે આ બધું કેમ કરો છો? રઘુભાઈએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ગરીબ બાપ પાસે મિલકત નથી હોતી, પરંતુ સંતાનનું ભવિષ્ય જ તેની સૌથી મોટી સંપત્તિ હોય છે. આ શબ્દો મોહનના હૃદયમાં કોતરાઈ ગયા. સમય પસાર થતો ગયો. મોહન અભ્યાસમાં ખૂબ મહેનત કરવા લાગ્યો. રાત્રે વીજળી ન હોય ત્યારે ફાનસના અજવાળે વાંચતો. પિતા થાકી ગયા હોવા છતાં તેની પાસે બેસીને કહેતા, હારતો નહીં હો, ગરીબી કાયમ નથી હોતી. એક વરસાદી દિવસે રઘુભાઈ આખો દિવસ ભીના કપડામાં મજૂરી કરતા રહ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખૂબ તાવ હતો, છતાં બીજા દિવસે ફરી કામે નીકળી ગયા. મોહને કહ્યું, પપ્પા, આજે ન જાઓ તો ચાલશે નહીં? રઘુભાઈ હસ્યા. જો આજે કામ નહીં કરું તો આજે રોટલી નહીં બને. આ સાંભળીને મોહન રડી પડ્યો. વર્ષો વીતી ગયા. મોહને 12મું ધોરણ ઉત્તમ ગુણથી પાસ કર્યું. આખા ગામે તેની પ્રશંસા કરી. ત્યારબાદ તેને સરકારી કોલેજમાં પ્રવેશ મળ્યો. રઘુભાઈએ વધુ મહેનત શરૂ કરી. તેમના હાથ પર છાલા પડી ગયા, કમર વળી ગઈ, આંખોની રોશની ઓછી થઈ ગઈ. પરંતુ દીકરાનું ભવિષ્ય બનાવવાનો જુસ્સો ઓછો ન હતો. એક દિવસ મોહનને શહેરમાં સારી નોકરી મળી ગઈ. પહેલો પગાર મળતા જ તે સીધો ગામમાં આવ્યો. તે પિતાના હાથમાં પગારનું આખું કવર મૂકી દીધું. રઘુભાઈએ પૂછ્યું, આ શું? મોહન બોલ્યો, પપ્પા, આ મારી કમાણી નથી, આ તમારી મહેનતનું ફળ છે. રઘુભાઈની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે કહ્યું, આજે મને લાગે છે કે હું દુનિયાનો સૌથી ધનિક માણસ છું. થોડા મહિનામાં મોહને પિતા માટે નવું ઘર બનાવ્યું. ઘરમાં પહેલીવાર પંખો, ટીવી અને સારી ખાટલી આવી. એક સાંજે રઘુભાઈ ખુરશી પર બેઠા હતા. મોહન તેમની પાસે આવ્યો અને કહ્યું, પપ્પા, હવે તમે કામ નહીં કરો. રઘુભાઈ સ્મિત કરીને બોલ્યા, હવે મારી મજૂરી પૂરી થઈ ગઈ છે બેટા. એટલું કહી તેમણે દીકરાનો હાથ પોતાના હાથમાં લીધો. મને એક વચન આપ. કહો ને પપ્પા. જીવનમાં ભલે કેટલા મોટા માણસ બની જા, પણ કોઈ ગરીબને ક્યારેય ન ભૂલતો. મોહને તરત જ વચન આપ્યું, જેવું તમે કહો પપ્પા. સમય વીતતો ગયો. રઘુભાઈ વૃદ્ધ થયા અને એક દિવસ શાંતિથી દુનિયાને અલવિદા કહી ગયા. તેમના અંતિમ સંસ્કારમાં આખું ગામ ઉમટી પડ્યું. એક વૃદ્ધ બોલ્યા,
રઘુભાઈ ગરીબ હતા પણ દિલના રાજા હતા. મોહને પિતાની યાદમાં ગામમાં ગરીબ બાળકો માટે એક શિક્ષણ સહાય કેન્દ્ર શરૂ કર્યું. દર વર્ષે અનેક બાળકો મફતમાં પુસ્તકો, ફી અને શિક્ષણ મળવા લાગ્યું. કેન્દ્રના દરવાજા પર એક વાક્ય લખેલું હતું, મારા પિતા પાસે પૈસા નહોતા પણ તેમણે મને સપનાઓમાં ક્યારેય ગરીબ બનવા દીધો નહોતો. જે કોઈ આ વાક્ય વાંચતું તેની આંખો ભીની થઈ જતી. તો વાર્તામાં બોધ છે કે ગરીબ પિતા પોતાના સંતાનોને કરોડોની મિલકત નથી આપતા. ગરીબ પિતા પોતાના સંતાનોને કરોડોની મિલકત નથી આપતા, પરંતુ સંસ્કાર, મહેનત અને શિક્ષણનું એવું ધન આપી જાય છે જે આખી જિંદગી કામ આવે છે. અસ્તુ.